પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામમાં ચૂંટણી પહેલા જ વિરોધના સૂર તેજ બન્યા છે। નજુપુરા ગામમાં છેલ્લા એક દાયકાથી નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ભારે પરેશાન બન્યા છે। વર્ષો પહેલા નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોમાં આશા જાગી હતી કે ખેતરોમાં પૂરતું પાણી મળશે અને ઉપજમાં વધારો થશે, પરંતુ આ આશા અધૂરી રહી છે। ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નર્મદા વિભાગના અધિકારીઓ નજુપુરા ગામે પહોંચ્યા હતા। નર્મદા અધિકારી ખન્ના દ્વારા હાલની માઇનર કેનાલ લાઇનને નીચે ઉતારી તાત્કાલિક પાણી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી, ત્યારે નવી અને મોટી લાઇન માટે 1 થી 2 વર્ષનો સમય લાગશે તેવું જણાવાયું હતું। નજુપુરા ગામમાં પાણીનો પ્રશ્ન હવે ચૂંટણી મુદ્દો બની ગયો છે। તંત્રના પ્રયાસો છતાં ગ્રામજનો અડગશે। હવે આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને ચૂંટણી પર તેનો શું પ્રભાવ પડશે તે જોવાનું રહ્યું। એવું છે કે અમારી જે માગણીઓ હતી એમણે પોતે જાતે આવીને અહીં આવ્યા ખરા, પણ પોતે માગણી સ્વીકારી નહીં। એના કારણે અમે જૂના નજુપુરા અને નવા નજુપુરા બે ગામમાં સંમતિ આલી અને જે અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે એને ચાલુ રાખવા રહ્યા છે। તમારી માગણીઓ લઈને જે ચૂંટણી બહિષ્કાર ચાલુ રાખ્યો એ તંત્ર સામે કેવો વિરોધ રહેશે? વિરોધ એવો રહેશે કે અમારા બે ગામોની અંદર ચૂંટણીનો વોટ કોઈ કરવા જશે નહીં। નર્મદા કેનાલ એને અસરકારકમાં જવાબ મળ્યો, બરાબર અમારી માગણી સ્વીકારી નથી। એના કારણે અમે નવા નજુપુરા અને જૂના નજુપુરા બંને ગામ એક થઈ સહમત થઈ અને ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રાખ્યો છે। કઈ કઈ પ્રકારની માગણીઓ અને કઈ રીતે તમે સંતોષ સરકાર પર માગણી કરી રહ્યા છો? અમારે હાલ જે કેનાલ છે એ હાવ બિલકુલ નાની છે, જમીન પ્રમાણે આ કેનાલની અંદર પાણી અમારે પહોંચે એમ નથી। એના કારણે બંને ગામ એક સહમત થઈ અને મોટી કેનાલ નાખી લાઈન બે ગામને પાણી મળી રહે એ માટે અમે વિરોધ